નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં વરસાદી માહોલમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિસાવદરમાં ભાજપનો વનવાસ યથાવત. પેટા ચૂંટણીમાં ભાજપાના કિરીટ પટેલને 17,581 મતે હરાવીને આપના ગોપાલ ઇટાલિયાએ મેળવ્યો જ્વલંત વિજય. આપના કાર્યક્રમમાં ભારે ઉત્સાહ. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદરમાં કોંગ્રેસનો કારમો પરાજય થતા શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું. જેઠ વદ એકાદશીને પરંપરાગત ગિરનાર ફરતે દૂધધારા પરિક્રમા યોજાઈ. વન વિભાગે માન્ય ભાવિકોને મંજૂરી આપતા પરિક્રમાર્થીઓએ 150 લીટર દૂધધારા સાથે કરી પર્વતાધિરાજની પ્રદક્ષિણા. અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ ચાતુર્માસ કરવા જૂનાગઢ પધારી રહ્યા હોય જૈન સમુદાયમાં ભારે ઉત્સાહ. અરહમ સેવા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રારંભ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત માટે અતિ પ્રતિષ્ઠિત બની ચૂકેલ ભેસાણ વિસાવદર મત ક્ષેત્રની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. 19મી જૂને અહીં લગભગ 58% જેટલું મતદાન થયું હતું. વિસાવદર ભેસાણ બંને તાલુકા
અને જૂનાગઢના કેટલાક ગ્રામ્ય વિસ્તારના મતદારોએ 19મી જૂને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આજે જૂનાગઢ કૃષિ ઇજનેરી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરી જ્યારે સવારે 11:30 કલાકે પૂર્ણ થઈ ત્યારે ભાજપાના દિગ્ગજ ઉમેદવાર કિરીટ પટેલને 17,581 મતે પછડાટ આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આ ચૂંટણીમાં જ્વલંત વિજય હાંસલ કર્યો છે અને વિસાવદરના ધારાસભ્ય તરીકેનું સન્માન પ્રાપ્ત કર્યું છે. મતગણતરી શરૂ થઈ ત્યારથી જ સમગ્ર જિલ્લામાં રાજકીય ઉત્તેજના હતી. માત્ર જૂનાગઢ જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતના રાજકીય પક્ષના આગેવાનો અને રાજકીય પંડિતોની મીટ પણ આ બેઠક ઉપર મંડાઈ હતી. મતગણતરીના પ્રારંભના 3 રાઉન્ડમાં ભાજપાના કિરીટ પટેલ આગળ રહ્યા હતા, જેને કારણે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ દેખાતો હતો. પરંતુ 5મા રાઉન્ડ પછી ગોપાલ ઇટાલિયાએ સ્પીડ પકડી હતી અને જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થતા ગયા તેમ તેમ ગોપાલ ઇટાલિયાની સરસાઈ પણ વધતી ગઈ હતી. સરવાળે જ્યારે 21 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ત્યારે પરિણામ જાહેર થયું, જેમાં ભાજપાના ઉમેદવાર કિરીટ પટેલને 58,325, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને 75,906, જ્યારે કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 5,491 મત મળ્યા હતા. આમ ગોપાલ ઇટાલિયાનો શાનદાર વિજય થતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ પ્રવર્ત્યો હતો અને ગોપાલ ઇટાલિયાને ખભા ઉપર બેસાડીને સ્થાનિક વિસ્તારમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ પત્રકારોનો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની ગ્રામ્ય જનતાનો આભાર તેમજ ચૂંટણી પંચના કેટલાક કાર્યકરોનો આભાર માનતા કહ્યું કે ખરેખર કેટલાક સરકારના અધિકારીઓએ પોતાને અન્યાય થાય તેવું વલણ દાખ્યું હતું. આમ છતાં વિસાવદર અને ભેસાણના શાણા અને સમજુ મતદારોની એક આંગળીએ આમ આદમી પાર્ટીને જ્વલંત વિજય અપાયો છે. પોતે હંમેશા આ મતક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે તેવો દાવો ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કર્યો હતો. દોસ્તો, આ વિસાવદર, ભેસાણ, આ જૂનાગઢ ઐતિહાસિક ધરતી છે, સાંસ્કૃતિક ધરોહર છે. અહીંયા સંત સુરા સાવજના સ્થાન છે, બેસણા છે. એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે, જનતા ઉપર બહુ વિશાળ રાખી છે, જવાબદારી જનતાએ સોંપી છે, ત્યારે હું 1000 હાથવાળાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે. દોસ્તો, હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો 2 હાથ જોડીને આભાર માનું છું. આ ચૂંટણીમાં ફરીથી બોલીશ કે કેટલાક અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી. બેહદ ગુલામી કરી છે. પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો, તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ 1, 2, 3, 4 થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ, નાના પોલીસ, નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું. એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત, ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે. એમનો પણ હું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. સાથીઓ, આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી, પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી, પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, તાકાત મોટી તાકાત, સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી, પણ એક આમ જનતાએ મનમાં ગાંઠ વાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે. આજે વિસાવદરની બળુકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે. જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં 1 સેકન્ડનો ટાઈમ નહીં લાગે. દોસ્તો, જેમ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો, મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું, એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે,
એવી હું સૌને વિનંતી કરું છું. મિત્રો, આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું. આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા 1 ઇંચ પાછું પગલું નહીં ભરે. જ્યાં લડવું પડે, જેમ લડવું પડે, જેવી રીતે લડવું પડે એવી રીતે, ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય, ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય, ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય, ચાહે આ જુનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને, દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી. એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું. જુનાગઢ જિલ્લાની 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદ મતદારોના મોઢે એક જ વાત હતી કે ભાજપાનો વનવાસ યથાવત રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કનુભાઈ ભાલાણાના વિજય બન્યા પછી આ બેઠક ઉપરથી ભાજપનું કમળ ક્યારેય ખીલ્યું નથી અને લગભગ 15 વર્ષથી ભાજપ આ બેઠકથી દૂર છે. અગાઉ 2 વખત કોંગ્રેસ, 1 વખત આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા હતા, ત્યારે આજે ફરીથી એકવાર આમ આદમી પાર્ટીનો સાવરણો આ વિસ્તારમાં ફરી વળ્યો, જેમાં કમળ અને પંજો બંને તણાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે ગોપાલ ઇટાલિયાના વિજયને વધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને મતદારોનો સ્થાનિક ચૂંટણી પંચ સામેનો રોષ પણ આજે સવારે જોવા મળતો હતો. તમામ લોકોનો એક જ અવાજ હતો કે સમગ્ર ચૂંટણી પંચ અને સરકાર ભાજપાની સાથે હોવા છતાં અમારો વિજય થયો છે, જે ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા, આમ આદમી પાર્ટીની પ્રમાણિકતા અને મતદારોનો વિશ્વાસ સાબિત કરે છે. આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં જે અહંકારમાં ભારતીય જનતા પાર્ટી નાચતી, આજે વિસાવદરની જનતાએ બતાવી દીધું છે કે લોકોની તાકાત શું છે. ભારતીય જનતા પાર્ટીએ અધિકારીઓનો દુરુપયોગ કર્યો, દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, બૂથ ક્રેપ્ચિંગ કરવાના પ્રયત્ન કર્યા. તમામ પ્રયત્નોના બાવજૂદ પણ અહીંયા વિસાવદર વિધાનસભાના મતદારોએ આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા માટેના પ્રયત્ન પણ કર્યા અને એમાં સફળ પણ રહ્યા. આવનાર સમયમાં એટલે કે 2027માં ગુજરાતમાં રાજકીય ઉથલ પાથલ લાવવા માટે અહીંયા 2025માં વિસાવદર વિધાનસભામાં પાયો નખાઈ ગયો છે. આવનાર 2027ની ચૂંટણીમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. મારું નામ જય કેસવાલા છે. હું કેશોદ તાલુકા યુવા ભાજપનો પ્રમુખ હતો અને તે પછી મને આ ભારતીય જનતા પાર્ટીની અંદર એવું લાગ્યું કે પોતાની વિચારધારાથી વિપરીત દિશા તરફ ચાલી રહી છે. ત્યારે હું ગોપાલભાઈની જે આ ચૂંટણી ચાલુ થઈ ત્યારે હું જ્યારે બિલખા ખાતે જે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ત્યારે હું મારા 300 જેટલા સમર્થકો લઈ કેશોદથી અને બિલખા ખાતે હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો અને મને એવું લાગ્યું કે ભાજપની અંદર હવે કોઈ પણ જાતની માનઠાન કે કોઈ પણ જાતના કોઈ પણ કાર્યકર્તાના કોઈ માનઠાન રહ્યા નથી. એટલા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ આદમીમાં જોડાયો અને આજે ભાજપમાં રહી અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાના ગાભા મારવા એના કરતા મેં જોયું કે ભાઈ આપણે આમ આદમી પાર્ટીમાં જઈ અને લોકોના જનસેવાના કામ કરવા, જેવા ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવી જેવા સાથે રહી અને જન આંદોલનમાં જોડાવવું મેં વધારે પસંદ કર્યું. ને આજે જો એનું પરિણામ અને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર કે આજે જે વિસાવદરની જનતા એક પરિવર્તન માટે થઈ અને આગળ આવી છે અને ગોપાલભાઈ ઇટાલિયાને જંગી મતેથી જીતાવ્યા છે. બીજી તરફ ખેડૂત નેતા, સહકારી અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલનો કારમો પરાજય થયો છે. ત્યારે કિરીટ પટેલ આજે મતગણતરી કેન્દ્ર સ્થળે ડોકાયા જ નહીં. માત્ર કિરીટ પટેલ નહીં, ભાજપના કોઈ આગેવાનો પણ પરાજય નજીક આવી ગયો તેમ મતગણતરી કેન્દ્ર છોડીને ચાલતી પકડી હતી. માત્ર દિનેશ ખટારિયા હાજર રહ્યા હતા, જેણે આ પરાજયમાં ભારતીય જનતા પાર્ટીનો લૂલો બચાવ કર્યો હતો. દિનેશ ખટારિયાએ કહ્યું કે મતદારોનો નિર્ણય અમે સ્વીકારીએ છીએ, પરંતુ વિરોધ પક્ષે ઇકો ઝોન અંગે કેટલીક જે અફવા ઉડાવી, જેનું ફળ અમને આ ચૂંટણીમાં મળ્યું છે. મારું નામ છે દિનેશભાઈ ખટારિયા. આજે ગુજરાતની અંદર 2 વિધાનસભાની ચૂંટણી હતી, એમાં એક વિધાનસભાનું રિઝલ્ટ ભારતીય જનતા પક્ષ તરફે આવેલું છે. કડીની અંદર એમના ઉમેદવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે વિસાવદર વિધાનસભાનું જે ઇલેક્શન હતું એમાં જે વિસાવદર વિસ્તારની જનતાએ જે મેન્ડેટ આપ્યું, જે ચુકાદો આપ્યો, એ ભારતીય જનતા પક્ષ વતી
અમે સ્વીકારીએ છીએ. આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર કોઈ નાના મોટી ક્ષતિ હશે, કદાચ અમારી પણ ક્યાંય ભૂલ હશે તો એના પર સુધારવાના પ્રયત્ન કરશું અને મનોમંથન કરશું. વિસાવદર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓએ તન મન ધનથી જે કામ કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તાઓને પણ ઉમેદવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે કોઈ જૂઠાણા ફેલાવીને એક સીટ જીતીએ છીએ એનાથી કોઈ અમને ફેર પડતો નથી, પણ જે કાંઈ પ્રજાની અંદર જે કાંઈ અમારી ક્ષતિ હશે તો આવતા દિવસોની અંદર અમે એનું મનોમંથન કરશું. જે કાંઈ અમારી કયા વિસ્તારની અંદર કોઈ ક્ષતિ હશે, નાના મોટા જે કોઈ મુદ્દા હશે તો એ મુદ્દાની અંદર જઈને પણ એક એક વ્યક્તિને મળીને પણ આનું અમે આગામી દિવસોમાં સર્વે કરશું કે આ અમારી જ્યાં ક્યાંય અમારી કશાશ રહી હશે તો એનું મનોમંથન કરશું. મુખ્ય મુદ્દામાં એવું છે કે જે કોઈ જે જંગલ વિસ્તારની અંદર જે કોઈ ખોટા અફવા ફેલાવી છે, કારણ કે જે હાઈકોર્ટથી અંદર જે એમાં ચુકાદો ગુજરાત સરકારનો કે રાજ્ય સરકારનો કોઈ એમાં રોલ નથી અને એવો જે અમારે અપપ્રસાર જે કર્યો છે અને ખેડૂતો માટે અને ખેડૂતોની જે જણસીના ભાવે જે અમે ખરીદી કરી છે, પુષ્કળ ખરીદી કરી છે, છતાં પણ વિરોધ પક્ષોએ ક્યાંય ને ક્યાંય ખોટી અફવાઓ ફેલાવી છે. એના નાના મોટા કદાચ ઇસ્યુ હોઈ શકે. દરમિયાન ગુજરાત વિધાનસભાની 2 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કડીમાં ભાજપાના ઉમેદવારનો વિજય થયો છે, વિસાવદરમાં ભાજપાનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે, ત્યારે બંને પક્ષે એક બેઠક મેળવીને બેલેન્સ રાખ્યું છે અને સંતોષ માન્યો છે. પરંતુ બંને બેઠકમાં કોંગ્રેસનો સફાયો થયો છે. શક્તિસિંહ ગોહિલે શું કહ્યું સાંભળીએ આ બ્રેક બાદ. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला,
तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની 2 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના બંને ઉમેદવારોનો કારમો પરાજય થયો છે. આ પરાજયની જવાબદારી સ્વીકારતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને તેજાબી વક્તા સહિત રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પરાજયની જવાબદારી સ્વીકારી અને રાજીનામું આપ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે 2 દિવસ પહેલા અમે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિમણૂક કરી છે.
કોઈ બળવો દેખાયો નથી. સૌ કોઈએ આ નિમણૂકને સ્વીકારી છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં અમારો પરાજય થયો છે, જેની જવાબદારી હું સ્વીકારી અને રાજ્ય અને ઉચ્ચ મોવડી મંડળને રાજીનામું સુપ્રત કરું છું. અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ચેન્જ ઇઝ ધ ઓનલી પરમેનન્ટ ફિનોમિના. દુનિયામાં કશું જ કાયમી નથી, માત્ર એક જ વસ્તુ કાયમી છે અને એ છે બદલાવ. ચેન્જ થયા કરે. આ વાતને સમજીને મારા કોંગ્રેસ પક્ષના જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો બદલાયા છે એમને નમન કર્યું. એમણે આ પ્રક્રિયાને સ્વીકારી નવા આવનારા પ્રમુખને હિંમતસિંહભાઈ પટેલે આપે જોયું અમદાવાદમાં જે રીતે મોટપ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી. ગઈકાલે હું ગાંધીનગર ગયો હતો. ગાંધીનગર શહેરના પ્રમુખ બદલાયા છે તો આઉટગોઈંગ પ્રેસિડેન્ટ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટે એકબીજાને ફુલાર કરીને ગળે મળ્યા. હું ગઈકાલે સાબરકાંઠા અને અરવલ્લી હતો. બંને જગ્યાએ અમારા પ્રમુખો બદલાયેલા છે. જૂના પ્રમુખે નવા પ્રમુખને મારી હાજરીમાં ફુલાર કરી ગળે મળીને સહયોગ આપવાની ખાતરી આપી. આ એક પક્ષના આગેવાનોની મોટપને હું હૃદયથી બિરદાવું છું. કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે. આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ 30 વર્ષથી અહીંયા સત્તા નથી, પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું. આ અમારી મૂડી છે. આ કાર્યકર્તાઓ ડર્યા નથી, વેચાયા નથી, દબાયા નથી, મક્કમતાથી લડ્યા. હાર અને જીત થાય, પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. સમગ્ર રાજ્યમાં આજથી બોર્ડ પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેની કારકિર્દી બગડે નહીં, એનું વર્ષ ન બગડે તે માટે બોર્ડ દ્વારા પાછલા કેટલાક વર્ષથી જૂન જુલાઈ માસમાં પૂરક પરીક્ષા યોજાય છે. જેના ભાગરૂપે જૂનાગઢમાં પણ આજે ધોરણ 10 અને 12ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન થયું હતું. જોકે વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 727 હોવાને કારણે 2 પરીક્ષા કેન્દ્રના 11 બ્લોકમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું. જેઠ વદ એકાદશીએ ગિરનાર ફરતે દૂધધારા પરિક્રમા યોજાય છે. આ પરંપરામાં દર વર્ષે વન વિભાગ પરિક્રમાર્થીઓને મંજૂરી આપતી નથી, ત્યારે ભાવિકો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વન વિભાગને અરજી કરીને 500 ભાવિકોને પરિક્રમા કરવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. સરવાળે વન વિભાગે મંજૂરી આપતા માન્ય ભાવિકોએ જેઠ વદ એકાદશી અને શનિવારે સવારે 6 કલાકે ગિરનારની સીડી ઉપરથી આ દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. રૂપાયતન પાસે જ્યારે ઇટાવાના પ્રવેશ દ્વાર પાસે પહોંચ્યા ત્યારે હર હર મહાદેવ અને જય ગિરનારીના જયઘોષ વચ્ચે ભાવિકોએ વાતાવરણને પવિત્ર કર્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદના હિરેન રૂપારેલિયા, જયેશ ખેસવાણી અને અનેક ભાવિકોએ 150 લીટર દૂધની ધારાથી પર્વતાધિરાજ ગિરનારની પ્રદક્ષિણા પૂર્ણ કરી હતી. દૂધધારા પરિક્રમા કરવાથી વરસાદ સારો આવે છે, આવી ધાર્મિક માન્યતાને અનુસરીને મોટી સંખ્યામાં ભાવિકો આ પરિક્રમામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે લગભગ 65 વર્ષ પહેલા કરમણ ભગત દ્વારા આ દૂધધારા પરિક્રમા શરૂ કરવામાં આવી હતી, જે આજે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂકી છે. જયેશ ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ, જુનાગઢ મહાનગર મંત્રી. જેઠ વદ એકાદશી 11ના દિવસે દર વર્ષે દૂધધારા પરિક્રમા યોજાય છે. જે પરિક્રમા આશરે 65 વર્ષ પહેલા ભગવતી બાપુના આશીર્વાદથી ચાલુ થયેલ, જેનો ઉદ્દેશ જે શહેરમાં અને રાષ્ટ્રમાં એક
સારો વરસાદ જળવાઈ રહે અને લોકોને કોઈ દુષ્કાળની સ્થિતિનો સામનો ન કરવા માટે અને ગિરનારી મહારાજની શહેર ઉપર આશીર્વાદ રહે તે હેતુથી કરવામાં આવી. જે સંપૂર્ણ યાત્રામાં દેશના લોકો દ્વારા આશરે દરેક સમાજના લોકો દ્વારા 100 થી 150 લીટર દૂધ જે ભેગું કરી અને સંપૂર્ણ ગિરનારી મહારાજને જે પરિક્રમાનો જે રૂટ છે ત્યાં 36 કિલોમીટરમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે અને પોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે. હાલમાં આ જે પરિક્રમા છે એ કરમણ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે અને આમાં ફોરેસ્ટ વિભાગનો પણ ખૂબ સારો સહયોગ આપવામાં આવે છે. અસ્તુ. હર 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 જોગીના તપના ધૂણે આખડિયા જણહાર અડીખમ આજયું ભોગીરનાર અડીખમ આજયું. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ ચાતુર્માસ કરવા માટે ફરીથી જૂનાગઢ પધારી રહ્યા છે. અષાઢ સુદ પૂનમ અને 10મી જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થવાનો છે. ત્યારે ભવનાથ સ્થિત પારસધામ ખાતે નમ્રમુનિ મહારાજના આગમન અને સેવકોના સત્કાર માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ નમ્રમુનિ મહારાજના આશીર્વાદથી જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ જૂનાગઢમાં અરહમ સેવા ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે એ પણ યથાવત રાખવામાં આવી છે. રેડક્રોસ હોલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે પુસ્તકનું વિતરણ કરતા અરહમ સેવા યુવા ગ્રુપના કાર્યકરોએ કહ્યું કે અમે કબૂતરને ચણ, પશુ પક્ષીઓને જીવદયાનો પ્રેમ અને ખાસ કરીને આરોગ્ય માટે પણ એમ્બ્યુલન્સ સેવા સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. નમ્રમુનિ મહારાજના આશીર્વાદથી વેકેશન પૂર્ણ થાય છે ત્યારે અમે રાહત દરે ચોપડા વિતરણ કરીએ છીએ. 200 રૂપિયામાં 10 ચોપડાનું વિતરણ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને અમે રાહત આપવાનો પ્રયાસ કરીએ છીએ. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી વર્ષ પર્યંત અરહમ જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ સેવાના ભાગરૂપે રાહત દરે ચોપડા વિતરણ કરેલું છે. રાહત દરે ચોપડા વિતરણમાં આજ સવારથી જુનાગઢમાંથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને ટોટલ અત્યાર સુધીમાં 3 થી 4 હજાર ચોપડા સુધીનું વિતરણ થઈ ચૂક્યું છે. હજી બપોરના 1 થી 1.5 વાગ્યા સુધી આ વિતરણ અવિરત ચાલુ રહેશે. આ ઉપરાંત માનવ સેવાની અલગ અલગ પ્રવૃત્તિઓ જે અરહમ યુવા સેવા ગ્રુપ જુનાગઢમાં કરી રહી છે, જેમાં રોજની 1500 થી 2000 રોટલીઓ બનાવવી, ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલમાં મંગળ, ગુરુ અને શનિવારે 150 થી 200 લોકો માટેનો એક સાત્વિક આહાર. આ ઉપરાંત એક નવી જીવદયાની એક્ટિવિટી જે અમે લોકોએ હમણાં જ લોન્ચ કરેલી છે, જે છે સિટીની બહાર હાઈવે પર વિચરતા અબોલ પશુઓ માટે નિઃશુલ્ક ખાવા પીવાની વ્યવસ્થા. તો આ બધી એક્ટિવિટીઓ માનવ સેવા અને જીવદયા રૂપે અમે જૂનાગઢમાં અર્પિત કરી રહ્યા છીએ. મારું નામ રાવરાણી દર્શિત છે. હું અહીંયા અહમ સેવા ગ્રુપ દ્વારા ચોપડા વિતરણ કેન્દ્રએ આવેલ છું. અહીં રાહત ભાવે ચોપડા વિતરણ કરવામાં આવે છે. 200 રૂપિયાના 10 ચોપડા મળે છે. ચોપડાની ક્વોલિટી સારી અને ઉત્તમ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 21મી જૂને 11મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની જૂનાગઢમાં પણ અનેક ઠેકાણે ઉજવણી થઈ હતી. અમને શનિવારે મોડી સાંજે મળેલા અહેવાલ મુજબ ખલીલપુર રોડ ઉપર આવેલ કૈલાસ ફાર્મ ખાતે પણ યોગ શિબિર યોજાઈ હતી, જેમાં આસપાસના વિસ્તારના લોકોને નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ કરતા યોગ સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નિર્મળાબેન ડોબરિયા સહિતના મહિલાઓએ 11મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે પ્રધાનમંત્રીએ યોગના માધ્યમથી જ્યારે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે દરેક નાગરિકની ફરજ બને છે કે યોગ અને પ્રાણાયામની ક્રિયામાં સક્રિય રીતે જોડાવું જોઈએ. આ તકે મોટી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અને પ્રાણાયામ કર્યા હતા અને પોતાના શરીર સૌષ્ઠવ અને તંદુરસ્તી માટેની જાગૃતિ દાખવી હતી. મારું નામ નિર્મળાબેન ડોબરિયા. આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ હોવાથી 21 જૂને સમગ્ર ભારતમાં આપણે યોગા દિવસ ઉજવીએ છીએ, તો મને પણ એમ થયું કે આપણે પણ આમાં સહભાગી બની અને યોગા દિવસ ઉજવીએ. અમે અત્યારે ખલીલપુર રોડે કૈલાસ ફાર્મમાં આયોજન કર્યું છે. અમે લિમિટમાં બહેનોને બોલાવ્યા છે, કારણ કે અમે લિમિટમાં જ કાર્યક્રમ કરવા માંગતા હતા. અને બીજું કે આપણે યોગ છે ને એ એક આધ્યાત્મિક તરફ લઈ જવાનો રસ્તો છે. યોગ આપણા પૂર્વજો અને આપણી ભારતીય પરંપરા છે, અને ઋષિ મુનિઓ આપેલી આપણને ચક ઋષિ અને આપણે પતંજલિ ઋષિ એ આપણને એક દેન છે કે જેને આપણને ભેટ તરીકે આપી છે. તો આપણે યોગા દિન મનાવવો જોઈએ. અને મારું નામ ભાવનાબેન પુસિયા છે. સંત મોજલરામ મહિલા મંડળ દ્વારા આયોજિત આ વિશ્વ મહિલા દિવસનો કાર્યક્રમ રાખેલો છે. કાર્યક્રમ મારું કૈલાસ પાર્ટી પ્લોટમાં રાખેલ છે. યોગ એટલે શું? યોગ એટલે 21 જૂન વિશ્વ મહિલા દિવસ. વિશ્વ મહિલા દિવસમાં આજે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી છે. યોગ એટલે મિલન, જોડાણ. જોડાણ એટલે કોની સાથે? આત્મા અને પરમાત્મા સાથેનું મિલન. તો આજે સ્વાસ્થ્ય સારું રાખવા માટે શેરીએ અને ગલીએ શિબિરો થાય છે. તો આપણે આપણું સ્વાસ્થ્ય બને એટલું વધારે સારું બને અને જોડાણ થઈએ અને સૌ લોકોને સાથે જોડાણ કરીએ. હું ગુજરાત યોગ બોર્ડ વતી યોગ કોચ રીનાબેન સુવાગિયા અહીંયા ખલીલપુર રોડ ઉપર કૈલાસ ફાર્મમાં મોજલરામ ટ્રસ્ટ સમિતિ બહેનો દ્વારા ચાલતી સમિતિ છે. એમના તરફથી અમે યોગ પ્રોટોકોલ કરવા માટે આજે ભેગા થયા છીએ. 11મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે વન અર્થ વન હેલ્થ નિમિત્તે અહીંયા અમે યોગ પ્રોટોકોલ કરવા માટે 45 મિનિટનો જે પ્રોટોકોલ છે એ કરવા માટે આવ્યા છીએ. યોગ કરવાથી શારીરિક સાથે સાથે માનસિક ફાયદો થાય છે. વ્યક્તિઓના અત્યારે જોઈએ તો શરીર કરતાં મનની તકલીફો વધારે વધી ગઈ છે, અને એમના માટે બેસ્ટ છે ધ્યાન, પ્રાણાયામ, આસન કરતાં પણ ખાસ અત્યારે મેન્ટલ હેલ્થની ખાસ જરૂર છે. તમે ચાલશો, વજન વેઇટ લોસ થશે, પણ પ્રાણાયામ અને યોગ કરવાથી મનની જે શાંતિ મળે છે, પરિવારનું જે સુખ મળે છે, એ તમે પ્રાણાયામ દ્વારા જ મેળવી શકો એમ છો. તો જૂનાગઢમાં ગિરનાર દરવાજે ગુણાતીત માર્બલ પાસે પણ માનસ યોગ કેન્દ્ર આખું વર્ષ ચાલે છે. નિઃશુલ્ક કેન્દ્રમાં જૂનાગઢ વાસીઓને નિઃશુલ્ક યોગની અલગ અલગ ક્રિયાઓ અને પ્રાણાયામના અલગ અલગ પદ્ધતિઓની સાથે સાથે યોગાસનની પણ તાલીમ આપવામાં આવે છે. ચંદુભાઈ સાવલિયા દ્વારા દરરોજ સવારે 6 થી 7:30 સુધી આ યોગ શિબિર ચલાવવામાં આવે છે, જેમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. યોગ સાધક રિદ્ધિબેન પટોલિયાએ કહ્યું કે નિઃશુલ્ક યોગ કેન્દ્ર છે, ત્યારે જૂનાગઢ વાસીઓએ આવા કેન્દ્રની મુલાકાત લઈ અને યોગ અને પ્રાણાયામ થકી સ્વાસ્થ્ય જીવન માટેની પહેલ કરવી જોઈએ. દરમિયાન મોટી સંખ્યામાં દરરોજ સવારે 1.5 કલાક
મોટી ઉંમરના લોકો પણ યોગ અને પ્રાણાયામ કરવામાં આવે છે, જેમાં શરીરના અલગ અલગ હલનચલનના માધ્યમથી સ્નાયુઓના દુખાવા દૂર કેમ કરવા, શ્વાસોશ્વાસની ક્રિયાથી ફેફસા કેવી રીતે મજબૂત કરવા અને વિવિધ યોગ અને પ્રાણાયામની ક્રિયા થકી આપણે કેવી રીતે શરીરને નિરોગી રાખી શકીએ છીએ તેનું નિર્દેશન કરવામાં આવે છે અને તેનો અમલ પણ કરવામાં આવે છે. દરરોજ સવારે 6 થી 7.5 કલાક નિઃશુલ્ક ધ્યાન, પ્રાર્થના અને યોગનું કેન્દ્ર અહીં ચાલી રહ્યું છે. અહીં રોગોની સારવાર માટે વિશેષ રૂપે નિઃશુલ્ક નેચરોપેથિસ્ટ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવે છે. આ માટે આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. માનસ યોગ સાધના કેન્દ્ર, તુલસી ભવન, ગિરનાર દરવાજા, જુનાગઢ. સ્વસ્થ જીવન તરફ આગળ વધવા માટે આપ વધુમાં વધુ લોકો સહિત આનો લાભ લો અને અન્યોને પણ માર્ગદર્શન આપો એવી શુભેચ્છાઓ. વ્યક્તિગત સંપર્ક માટે ચંદુભાઈ સાવલિયા 9898 48 4305 પર આપ સંપર્ક પણ કરી શકો છો. તો દર્શક મિત્રો, જુનાગઢ શહેરમાં ગઈકાલે રવિવારથી વરસાદી માહોલ શરૂ થયો છે. ગઈકાલે રવિવારને કારણે લગભગ 4 ઇંચ વરસાદ પડ્યો, જેનો જુનાગઢ વાસીઓએ વરસાદમાં પલળીને લાભ લીધો. રવિવારની સાંજ હોવાને કારણે અને વરસાદી ઝાપટા ચાલુ હોવાને કારણે મોટી સંખ્યામાં યુવા લોકો ભવનાથ ખાતે પણ પહોંચ્યા હતા. આજે બીજે દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે અને સમયાંતરે હળવાથી મધ્યમ ઝાપટા પડી રહ્યા છે. હજુ 4 થી 5 દિવસ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિસાવદરમાં ભાજપનો વનવાસ યથાવત. પેટા ચૂંટણીમાં ભાજપાના કિરીટ પટેલને 17,581 મતે હરાવીને આપના ગોપાલ ઇટાલિયાએ મેળવ્યો જ્વલંત વિજય. આપના કાર્યક્રમમાં ભારે ઉત્સાહ. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદરમાં કોંગ્રેસનો કારમો પરાજય થતા શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું. જેઠ વદ એકાદશીને પરંપરાગત ગિરનાર ફરતે દૂધધારા પરિક્રમા યોજાઈ. વન વિભાગે માન્ય ભાવિકોને મંજૂરી આપતા પરિક્રમાર્થીઓએ 150 લીટર દૂધધારા સાથે કરી પર્વતાધિરાજની પ્રદક્ષિણા. અને રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ ચાતુર્માસ કરવા જુનાગઢ પધારી રહ્યા હોય જૈન સમુદાયમાં ભારે ઉત્સાહ. અરહમ સેવા ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રારંભ. તો આ સાથે જ મને રજા આપશો. બીજા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.